નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાને લઈ અને મોટા અપડેટ્સ બહાર પાડવામાં આવ્યા છે। લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કે જેઓ રાજ્યના અલગ અલગ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશન તેમજ રાજ્ય સરકારની સંલગ્ન સંસ્થાઓ, યુનિવર્સિટીમાં કામ કરે છે તે કર્મચારીઓની નોકરીઓ હવે કન્ફર્મ કરવામાં આવી છે। હવે તેઓ નિવૃત્તિ સુધી કામ કરી શકશે। સાથે જ તેમને મિત્રો સરકારી કર્મચારીઓની જેમ વર્ષમાં 2 વાર ડીએ એટલે કે મોંઘવારી ભથ્થાનો વધારો અને પેન્શનની સુવિધા પણ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓ આનંદો, કારણ કે આ રાજ્ય સરકાર દ્વારા લાખો કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓને કન્ફર્મ કરવાની સાથે જ મિત્રો તેમને નિવૃત્તિ સુધી કામ કરવાની અને ડીએ, પેન્શન વગેરેની સુવિધાઓ જાહેર કરી છે। કઈ રાજ્ય સરકાર દ્વારા આવી જાહેરાત કરવામાં આવી છે લાખો કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ કર્મચારીઓના હિતમાં, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ આનંદો, કારણ કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું નિયમિતીકરણ આ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓની નોકરીઓ કન્ફર્મ કરવામાં આવી છે। હવે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ નિવૃત્તિ સુધી કામ કરી શકશે, જેમને ડીએ અને પેન્શનની સુવિધા પણ મળશે। ટ્રિબ્યુનલે 60 વર્ષથી વધુ ઉંમરના માન્યતા પ્રાપ્ત મીડિયા કર્મચારીઓ માટે પેન્શન યોજનામાં સુધારાને પણ મંજૂરી આપી હતી। મુખ્ય સુધારાઓમાં લાભાર્થી સામે ફોજદારી કેસ નોંધાય અને જો તેનું વર્તન કારત્વનું નીતિશાસ્ત્રનું ઉલ્લંઘન કરતું જણાય તો પેન્શન બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। તો વાત કરીએ મિત્રો હરિયાણા સરકારની, તો હરિયાણાની નાયબ શ્રી સૈની સરકાર દ્વારા હરિયાણામાં 1.20 લાખ કોન્ટ્રાક્ટ કર્મચારીની નોકરીઓ કન્ફર્મ કરવામાં આવી છે। 5 વર્ષની સેવા પછી કાયમી રોજગાર અને પેન્શનના લાભો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને આપવામાં આવશે। બીપીએલ પરિવારોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે મિત્રો હરિયાણામાં સરકાર દ્વારા એટલે કે નાયબ સૈની સરકાર દ્વારા મુખ્યમંત્રી નાયબ શ્રી સૈની સરકાર દ્વારા ગતરોજ મુખ્યમંત્રી નાયબ શ્રી સૈની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ બધા નિર્ણયો લેવામાં આવ્યા છે। તો અનિયમિત કર્મચારીઓને મોટી ભેટ, તો હકીકતમાં મુખ્યમંત્રી નાયબ શ્રી સૈનીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં હરિયાણા કોન્ટ્રાક્ટ કર્મચારી કાર્યકાળ સુરક્ષા વટહુકમ 2024ને મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે રાજ્યના અલગ અલગ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશન, સ્વાયત્ત સંસ્થાઓ વગેરેમાં કામ કરતા 1.20 લાખ કોન્ટ્રાક્ટ કર્મચારીની નોકરીની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે। આમાં હરિયાણા કૌશલ રોજગાર નિગમ એટલે કે HKRN હેઠળ નિવૃત્તિની ઉંમર સુધી કામ કરતા કર્મચારીનો પણ સમાવેશ થાય છે। નિર્ણય મુજબ હવે કોઈપણ કર્મચારીને નોકરીથી કાઢી મૂકવામાં નહીં આવે, પરંતુ તેઓ તેમની નિવૃત્તિની ઉંમર સુધી આ કામ કરવાનું ચાલુ રાખશે। મુખ્યમંત્રીએ કહ્યું હતું કે 15 ઓગસ્ટ 2024 સુધીમાં 5 વર્ષની સેવા પૂર્ણ કરનાર તમામ કરાર કર્મચારીઓ નવી યોજના માટે પાત્ર બનશે। તેમને મૂળ પગાર, વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થાનો વધારો, વાર્ષિક પગાર વધારો અને મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુટી લાભો, પ્રસૂતિ અને આરોગ્ય લાભો વગેરે મળશે। જોકે દર મહિને 50,000 રૂપિયાથી વધુ કમાણી કરતા અને કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ હેઠળ કામ કરતા કર્મચારીઓ માટે તેના માટે પાત્ર રહેશે નહીં। મહેમાન શિક્ષકોને પણ ઉપરોક્ત લાભો મળશે નહીં। હરિયાણા મંત્રીમંડળના અન્ય જે નિર્ણય લેવામાં આવે છે જેમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાનો આદેશ કરવામાં આવે છે, એ જ રીતે ખેડૂતોને લાભ આપવામાં આવે છે। બીજા એક નિર્ણયમાં મંત્રીમંડળે તમામ ખરીફ અને બાગાયતી પાકો માટે ખેડૂતોને પ્રતિ એકર 2,000નું એક વખતનું બોનસ આપવાનો નિર્ણય લીધો છે। આનાથી રાજ્યના ખજાના પર લગભગ 1300 કરોડ રૂપિયાનો બોનસનો બોજ પડશે। બોનસનો પહેલો હપ્તો 15 ઓગસ્ટ 2025 સુધીમાં આવશે। સૈને જણાવ્યું હતું કે ખેડૂતોને તેમના ખર્ચમાં થયેલ વધારાને વળતર આપવા માટે આ બોનસ આપવામાં આવી રહ્યું છે। બીજા એક નિર્ણયમાં મંત્રીમંડળે નિર્ણય લીધો છે કે હરિયાણાના નોંધાયેલા બીપીએલ પરિવારોને પ્રતિ સિલિન્ડર 500 રૂપિયાના દરે દર વર્ષે 12 LPG સિલિન્ડર રિફિલ કરવામાં આવશે। બીપીએલ પરિવારોને લાભ આપવા માટે સરકાર 1457 કરોડ રૂપિયાનો ખર્ચ ઉઠાવશે। મિત્રો અગત્યની બીજી જાહેરાત છે બીસીબી માટે કોટા। તો હરિયાણા પછાત વર્ગ આયોગની ભલામણો અનુસાર પંચાયતી રાજ સંસ્થાઓમાં પછાત વર્ગ બીના વ્યક્તિઓને પ્રમાણસર અનામત આપવાના હેતુથી મંત્રીમંડળે હરિયાણા પંચાયતી રાજ અધિનિયમ 1994ની કલમ 9, 59 અને 120માં સુધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે। સુપ્રીમ કોર્ટ પેનલ માટે અરજી। તો મંત્રીમંડળે હરિયાણા અનુસૂચિત જાતિ આયોગને નોકરીઓમાં અનુસૂચિત જાતિઓ માટે અનામતના વર્ગીકરણ અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયના આધારે ડેટાનો અભ્યાસ કરવા અને તેની ભલામણો મોકલવા વિનંતી કરવાનો નિર્ણય લીધો છે। પત્રકારો માટે પેન્શન। તો કરાર કર્મચારીઓના નિયમિતીકરણના આદેશ બાદ મંત્રીમંડળે દ્વારા 60 વર્ષથી વધુ ઉંમરના માન્યતા પ્રાપ્ત મીડિયા કર્મચારીઓ માટે પેન્શન યોજનામાં સુધારાને પણ મંજૂરી આપી છે। મુખ્ય સુધારાઓમાં લાભાર્થી સામે ફોજદારી કેસ નોંધાય અને જો તેમનું વર્તન પત્રકારત્વ નીતિશાસ્ત્રનું ઉલ્લંઘન કરતું જણાય તો પેન્શન બંધ કરવાની શરત દૂર કરવાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત પરિવાર દીઠ માત્ર એક જ સભ્યને પેન્શન આપવાનો પ્રતિબંધ પણ દૂર કરવામાં આવ્યો છે। આમ મિત્રો હરિયાણામાં 1.20 લાખ જેટલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને જે છે તે મિત્રો 58 વર્ષ સુધી નોકરી કન્ફર્મ કરવાને લઈ અને મિત્રો રાજ્ય સરકારે ખૂબ જ મોટા ન્યૂઝ આપ્યા છે। અને તારીખ 15 ઓગસ્ટ 2024 સુધીમાં જે લોકોએ 5 વર્ષ કોઈપણ શાખામાં અથવા કોઈપણ વિભાગમાં કોન્ટ્રાક્ટ અથવા આઉટસોર્સ તરીકે કર્યા છે તેમને પણ મિત્રો પગાર મળશે।